પંચાવન વર્ષના રમેશભાઈ કબજિયાતથી પરેશાન છે. એમનું કહેવું છે કે 1 કલાક રોજ ચાલે, 1 કલાક યોગ કરે, સૂતી વખતે 2 ચમચી પેટને સાફ કરવાનો પાવડર લે છે, છતાંય કબજિયાતથી હેરાન છે. આ પ્રશ્ન તો અનેક લોકોનો છે. આવું થાય છે કેમ? 50 વર્ષની ઉંમર પછી આપણું જે મેટાબોલિઝમ છે એ અલગ રીતે કામ કરે છે. શરીરની અંદર હવે તોડફોડ ઓછી થાય છે, એટલે ઓછા પ્રોટીનની જરૂર પડે છે, અને સાથે શક્તિ માટે આપણે જેને કાર્બોહાઈડ્રેટ કહીએ છીએ એની જરૂર પણ ઘટે છે, ચરબીની જરૂર પણ ઘટે છે. 20 વર્ષે, 40 વર્ષે, 50 વર્ષે, 60 વર્ષે એનો એ જ ખોરાક ન હોય ને, પરંતુ આદતવશ ખોરાક તો એનો એ જ રહે છે, એટલે શરીરને લોડ પડે છે. જે વધારાનો ન પચ્યા વગરનો ખોરાક છે એને બહાર ફેંકવા માટે આપણા આંતરડાએ, પાચન તંત્રએ બહુ જ કામ કરવું પડે છે. એટલે મોટા આંતરડામાં પણ ખૂબ ગરમી પેદા થાય છે. આપણા જે ગટ બેક્ટેરિયા, ફ્રેન્ડલી બેક્ટેરિયા છે એ ઓછા થઈ જાય. એના લીધે મોઢામાં ચાંદા પણ પડે અને સામાન્ય તીખું પણ ન ખાઈ શકાય. હવે જ્યારે મળ બહાર નીકળે ત્યારે થોડું અંદર લુબ્રિકેશન જોઈએ, એટલે કે પ્રવાહિતા જોઈએ, તો એ મળને સારી રીતે શરીર બહાર કાઢી શકે. અહીંયા ગરમી હોય, મળ સુકાઈ જાય, એના ટુકડા થઈ જાય અને જોર કરવું પડે. પાવડર લેવા છતાં, ચાલવા છતાં, યોગ કરવા છતાં. હવે આ વિજ્ઞાન તો સમજાયું, પણ ચાલવાને યોગ કરવા છતાં કેમ ફાયદો નહીં? આપણે આના કરંટને સમજીએ. આ કંઈ એવું કોઈ મશીન નથી કે અહીંથી નાખ્યું, વચ્ચેથી લઈ લીધું અને નીચેથી નીકળી ગયું. આમ ચાલે છે. આંતરડાની એક ગતિ છે, આખા શરીરની એક મુવમેન્ટ છે, પેરિસ્ટાલ્સિસ મુવમેન્ટ એન્ડ કોસ્મિક મુવમેન્ટ. ખાલી પેરિસ્ટાલ્સિસ મુવમેન્ટ નહીં, આપણે એક સેલ બ્રહ્માંડ સાથે એક રિધમથી ચાલે છે. હવે આને ચલાવે છે કોણ? એક કરંટ, એક શક્તિ. એને આપણે કહીએ ગટ. ગટ વપરાય છે વિચારવામાં, ગટ વપરાય છે ખોરાકને પચાવવામાં, ગટ વપરાય છે ન પચેલો ખોરાક શરીરમાંથી બહાર કાઢવામાં, અને ગટ વપરાય છે રોજે રોજની જિંદગીમાં જે કાંઈ આપણે બધું કરીએ છીએ, બિઝનેસ કરીએ કે આપણું બધું કામ કરીએ એમાં. હવે ગટના આટલા બધા ટુકડા થઈ જાય છે, એમાં એક ટુકડો ઊંઘમાં પણ છે. એટલે ઊંઘ માટે ગટ વપરાય, વિચારવા માટે વપરાય, ખોરાક પચાવવા માટે વપરાય, ન પચેલો ખોરાક બહાર ફેંકવા માટે વપરાય, બિઝનેસ કરવા માટે વપરાય, ચિંતા કરવા માટે વપરાય. હવે સમજણ પડી ને? તો જે લોકો ઓછું કામ કરે છે કે વધારે કામ કરે છે, આ પ્રેઝન્ટ મોમેન્ટમાં ઓછું હોય છે, આમ જાય કે આમ જાય, એટલે વધારેમાં વધારે ગટ ટેન્શનમાં વપરાઈ જાય છે, ખોટું વિચારવામાં કે ભવિષ્યકાળમાં કે ભૂતકાળમાં. બાકી વધેલી ગટ રાત્રે સારી ઊંઘ ન આવવાને લીધે વપરાઈ જાય છે. કારણ કે આપણે જ્યારે રાત્રે સૂઈએ ત્યારે ઊંઘ તરત આવી જવી જોઈએ, ઊંડી આવી જોઈએ, મન શાંત થાય તો ને. એટલે વધેલી થોડી ઘણી ગટ આ પેટને કેવી રીતે ખાલી કરશે? અને આપણે જે પાવડર લઈએ, આયુર્વેદિક પાવડર લઈએ, તો એ પાવડર એક ખોરાક છે. એ શરીરને કદાચ વધારે નુકસાન નહીં કરે, પણ એ પાવડર આપણા વિચારો સાથે નહીં મળે કે ચલો આજે ટેન્શન છે તો હું ડબલ જોરથી કામ કરું. એ જેટલું કામ કરતું હશે એટલું જ કરશે. એટલે ફરીથી સમજો, જ્યાં સુધી ગટ નહીં સમજાય, જ્યાં સુધી સારી ઊંઘ નહીં આવે, જ્યાં સુધી જે મન છે એ બેલેન્સમાં નહીં આવે, ત્યાં સુધી આ જે કબજિયાત છે એ કબજિયાતની વાત નથી, આરોગ્ય જ નહીં મળે. એટલે પાવડર ટેકો આપશે, પાવડર કબજિયાત દૂર નહીં કરે, યોગ અને ચાલવાનું સ્ફૂર્તિ આપશે, આરોગ્ય પૂરેપૂરું નહીં આપે. સ્વસ્થ રહો, મસ્ત રહો, પણ બદલાયા વગર મારે કે તમારે છૂટકો નથી.